મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એક ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે. કોઈ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો હોય, ડિપ્લોમાના હોય કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય એના માટે બેસ્ટ મોકો છે એક ટ્રેનિંગનો, મીન્સ કે એક ઇન્ટર્નશીપનો, કે ઇસરોમાં તમને ઇન્ટર્નશીપ કરવા મળે છે. એના માટે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. એક તમને તક મળે છે મિત્રો કે ઇસરોમાં. તો રજીસ્ટ્રેશન વિલ બી ઓપન ફ્રોમ 1 ઓગસ્ટથી મિત્રો ચાલુ થયું હતું અને છેલ્લી તારીખ કેટલી છે તો કે 31 ઓક્ટોબર છે મિત્રો. એ પહેલા તમારે શું તો કે રજીસ્ટર કરાવવાનું રહેશે. ઓકે, ચાન્સ છે ઈસરોમાં ઘણા મિત્રોનું સપનું હોય છે, ઇલેક્ટ્રિકલના હોય, મેકેનિકલના કે બીજા ઘણા બધા મિત્રો હોય છે. અને મિત્રો અહીંયા આખું એની ડિટેલ મિત્રો આપેલ છે. એલિજિબિલિટી કન્ડિશન છે, ડ્યુરેશન શું રહેશે, જો યુજી છે, પીજી છે, પીએચડી ના મિત્રો હોય એ બધું મિત્રોને તમને આપેલ છે. ઓકે, તો ખાસ એકવાર તમે વાંચી લેવાનું છે. અને ઇન્ટર્નશીપ વર્ક વિલ બી મિનિમમ કેટલું હોય છે, એક તમારો ટાઈમ શું હશે, પીરિયડ એટલે કે 45 દિવસ હશે. અને એ બધું આપેલ છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને સ્ટુડન્ટ પ્રોજેક્ટ એક પ્રકારનો આપેલ છે, એની કન્ડિશન છે, ટાઈમ આપેલ છે. તો કે ડિગ્રીમાં એન્જિનિયરિંગના મિત્રો હશે અથવા તો બીટેક બી વાળા છે એને 6ઠું સેમેસ્ટર છે એ ટાઈમ મિત્રો આપેલું છે. પછી માસ્ટર હોય એમઈ અથવા એમટેક એને પણ મિનિમમ 120 દિવસ આપેલ છે. બીએસસી અથવા તો ડિપ્લો વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો ઓનલી ફાઇનલ યર સ્ટુડન્ટ. ડિપ્લો વાળા મિત્રો હશે એ લાસ્ટ યરમાં હશે, મીન્સ કે 5મો સેમેસ્ટર 6ઠા સેમમાં હશે તો એ મિત્રો કરી શકશે. અને 45 દિવસ હશે એના માટે. અને એમએસસી કરતા હોય એને પણ 120 દિવસ રહેશે. અને પીએચડી માટે 30 મીન્સ કે મિનિમમ 30 મંથ કરવાનું રહેશે. આ એક ઈસરોની મિત્રો ઇન્ટર્નશીપ છે. તો ખાસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જનરલ ઇન્ફોર્મેશન મિત્રો અહીંયા આપેલ છે તો એ તમારે પણ વાંચી લેવાની રહેશે. કે ઓનલી ઇન્ડિયન એક પ્રકારનો એના માટે છે. તો કે સમર ટ્રેનિંગ છે એક પ્રકારની, બરાબર છે મિત્રો. ઇન્ટર્નશીપ છે, પ્રોજેક્ટ છે અને રિસર્ચ વર્ક છે, બરાબર છે. બાકી ઓલ ડિટેલ આપેલ છે, તમારાની વેબસાઇટ ઉપર જઈ અને એકવાર વાંચવાનું છે. ઈસરોની ઇન્ટર્નશીપ વિશે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હશે, પછી ડિપ્લોમાથી ડિગ્રી કરતા હશે અથવા 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં હશે એ મિત્રો આવી જાય છે, બરાબર છે. પછી જો વાત કરીએ એમએસસી કરતા હોય, પછી બીએસસી કરતા હોય, પીએચડી કરતા બધા જ વિદ્યાર્થી મિત્રો છે ઇન્ટર્નશીપ કરી શકે છે. અને સ્ટેપ બાય સ્ટેપ અને પ્રોસેસ છે એ ફોલો કરી શકે છે. ઓકે, ટાઈમ પણ આપેલ છે મિત્રો, કોણ કોણ કરી શકે છે, શું સેમેસ્ટર છે, રજીસ્ટ્રેશન આપેલ છે. અને બાકી આની વેબસાઇટ ઉપર તમારે જઈ અને એકવાર વ્યવસ્થિત વાંચી અને પછી તમારે આગળ વધવાનું છે. અને મિત્રો ટ્રેનિંગ હોય, પ્રોજેક્ટ વર્ક તમે કરતા હોય તો તમારો સ્કેલ થોડીક આવી જાય તો સારું રહે. કેમ કે ખાલી મિડના માર્ક્સ છે અથવા તમે કોલેજના માર્ક્સ છે એના કરતાં તમારે કંઈક પ્રોજેક્ટ કરો, બરાબર છે. તમે આગળ વધો તો એ વસ્તુ તમારી લાઈફમાં સારી રહેશે, તમારામાં સ્કિલ છે એ ડેવલપ થશે. એટલે હું માનું ત્યાં કે તમે આવું વસ્તુ બધું કરતા રહ્યો. અલગ અલગ પ્રકારની ઇન્ટર્નશીપ છે, ટ્રેનિંગ છે, વર્કશોપ છે, પ્રેક્ટિકલ છે, એમાં તમારે વધારે આગળ વધવાનું. ડિપ્લોમાના મિત્રો હોય, ડિગ્રીમાંના હોય, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, જીટીયુમાં આવતા તમામ વિદ્યાર્થી મિત્રો છે, પીએચડી હોય કે ડિપ્લોમાના હોય કે પછી ડિગ્રી હોય કે કોઈ પણ મિત્રો હોય ને આ વસ્તુ પર ખાસ તમારે ફોકસ કરવાનું રહેશે. એક પ્રકારની ટ્રેનિંગ છે, જ્યાં પણ તક મળે જાઓ. અને ઈસરોમાં મિત્રો એટલે જેવું તેવું આપણે સમજવાનું નહીં. ઈસરો એટલે સારામાં સારી એક પ્રકારની કહેવાય ને ફિલ્ડ છે, એક પ્રકારની બ્રાન્ચ છે, એક પોતાનું એક રૂપ છે કે એમાં ઘણી બધી ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઘણું બધું મિત્રો બ્રાન્ચ એમાં આવેલી છે. અને સારામાં સારી તક કહેવાય. એનો અનુભવ હોય તો તમે ઘણી બધી જગ્યાએ કામ પણ આવી શકે છે. એમાં તમારે જોબ કરવી હોય, ડિપ્લોમા ડિગ્રી વગેરે મિત્રો માટે અથવા બીજા ઘણા એવા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે એના માટે તક હોય છે જોબ માટે પણ. ઓકે, તો આના માટે જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ આગળ વધી શકે છે. બાકી આવી જ અપડેટ છે અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર તમને મળતી રહેશે. પ્લસ જીટીયુના સ્ટુડન્ટ છે તો જીટીયુની અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ તમને નીચે આપેલ છે. પ્લસ જોબની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, રિક્વાયરમેન્ટ માટે નીચે તમને લિંક આપી દઉં છું. ફટાફટ તમે જોઈન થઈ જાઓ. કંઈ પણ અપડેટ કંઈ પણ હશે એ તમને સીધી વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો મારા માટે સબસ્ક્રાઇબ કરી એક લાઇક કરો, કોમેન્ટ કરો, બધા દોસ્તોને મોકલવાનું છે. ઓકે, અને તમારે કઈ પણ ટોપિક પર વિડીયોની જરૂર હોય મિત્રો તો મને શું કરો તો કે તમે કોમેન્ટ કરો, હું એ ઉપર વિડીયો બનાવી આપીશ. બટ સપોર્ટ માટે તમે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને બધા દોસ્તોને શેર કરો. આવી જ નવી નવી અપડેટ છે, સ્કોલરશિપ છે, એડમિશન છે, જીટીયુ આઈએમપી પ્રશ્નો છે, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, પછી કહેવાય સ્કિલના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જોબની પ્રિપેરેશન, ઓલ વસ્તુ આપણે ચેનલ તરફથી તમને પ્લેલિસ્ટમાં મટીરિયલ છે મિત્રો મળી રહેશે. હંમેશા માટે હેપી રહ્યો, હસતા રહ્યો. અને નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા બીજા વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર.